सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच अक्षराणामकारोऽस्मि द्वन्द्वः सामासिकस्य च अहमेवाक्षयः कालो दाताहं विश्वतो मुखः मृत्युः सर्वहरश्चाहम् उद्भवश्च भविष्यताम् कीर्तिश्रीर्वाक्च नारीणाम् स्मृतिर्मेधा धृतिः क्षमा बृहत्साम तथा साम्नाम् गायत्री छन्दसामहम् मासानां मार्गशीर्षोऽहम् ऋतूनां कुसुमाकरः। भगवान श्री कृष्णचंद्र અર્જુનની સમક્ષ પોતાની વિભૂતિઓ, વિશેષ વિશેષ સ્થાનો જે છે એને દર્શાવી રહ્યા છે. અને આ વિભૂતિ નિરૂપણનું પ્રયોજન છે મારા અંતરમાં ભગવદ ભાવ વધે, મારું ઈશ્વર સ્મરણ વધે, મારી પ્રભુ પ્રત્યેની શરણાગતિ વધે. પ્રારંભિક અવસ્થામાં સર્વત્ર ઈશ્વર દર્શન કરવા મનુષ્યને માટે સંભવ નથી. માટે ભગવાન કેટલાક સ્થાન દર્શાવે છે કે જ્યાંથી હું મારી ઈશ્વર ભાવનાનો પ્રારંભ કરી શકું અને ભગવદ ભક્તિ એમાં પ્રગતિ કરી ત્યારે કહેવાય જ્યારે મારી ઈશ્વર બુદ્ધિનો વિસ્તાર થાય. ભલે એક વિગ્રહથી, એક મૂર્તિથી પ્રારંભ કરીએ, પણ એટલામાં જ એ અટકી જવી નહીં જોઈએ. અને એ અર્થે જ ભગવાન બધી વિભૂતિઓ દર્શાવે છે, જેમાં છેલ્લે કહેવામાં આવ્યું બૃહદ સામ તથા સામનામ ગાયત્રી છંદસામહમ, જેના વિશે આપણે વિસ્તૃત વિચાર કરેલો હતો. માસાનામ માર્ગશીર્ષોહમ, સર્વ મહિનાઓમાં હું માગશર મહિનો છું. માગશર માસને બહુ પવિત્ર માસ ગણવામાં આવે છે અને એ વાતાવરણ એવું પણ છે કે જેમાં ઠંડી પણ નહીં, ગરમી પણ નહીં. એ જ માર્ગશીર્ષ માસમાં અનુષ્ઠાન, ભગવત કથા અને સાથે સાથે
દાન કર્મનો પણ મહિમા છે. માટે એ વિશેષ મહિનો છે. ભગવાને કહ્યું, હું એ માર્ગશીર્ષ છું. ઋતુનામ કુસુમાકરઃ, અને ઋતુઓમાં હું વસંત ઋતુ છું. આપણે જાણીએ છીએ કે વસંત ઋતુ કુસુમાકરઃ, જે કુસુમ, જેમાં નવા નવા ફૂલ, નવી કૂપણો, આ બધું આવે છે. તો એવી કુસુમાકર વસંત ઋતુ રૂપે હું રહેલો છું કે જે સર્વને સુખ પ્રદાન કરે છે. એટલા માટે સંતોને પણ વસંત ઋતુ સાથે સરખાવવામાં આવે છે. વસંતવલ લોકહિતમ ચરંતઃ. ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે કે સંતો કેવા હોય છે? વસંત ઋતુ જેવા હંમેશા લોકોનું હિત કરતા રહે છે. તો એવી વસંત ઋતુ ભગવાન કહે છે હું છું. આગળ. દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં. દ્યુતમ છલયતામ અસ્મિ. છલ જ્યાં રહેલું છે, ભગવાન કહે છે કે છલ કરનારાઓમાં હું કયા સ્વરૂપે છું? દ્યુત સ્વરૂપે છું. સમજાવવું થોડું તકલીફવાળું છે, પણ હવે ભગવાને કહી દીધું છે તો સર્વરૂપે એ જ છે. રામ પણ એ છે ને રાવણ પણ એ છે, તો પછી દ્યુત એમાંથી બાકી ક્યાંથી રહે? તો ભગવાન કહે છે કે છલ કપટ જે કંઈ પણ છે એમાં દ્યુત સ્વરૂપે હું રહેલો છું. ઘણા બધા સ્થાનોમાં છલ કપટ થાય છે, છલ કરવામાં આવે છે. જેમ કે વેપારમાં હોય, જમીનની લે વેચ થતી હોય, કન્સ્ટ્રક્શનનો ધંધો હોય, કોઈ પણ બિઝનેસ છે એમાં કંઈ ને કંઈ છલ કપટ તો થતું જ હોય છે. અને ભગવાન કહે છે કે આ છલમાં હું દ્યુત રૂપે રહેલો છું. દ્યુત યાને તમે બધા જાણો જ છો. આ દ્યુત એ એવું છલ છે કે જેમાં સામેની વ્યક્તિ પણ જાણે છે કે શું થઈ રહ્યું છે. બીજા બધા છલમાં શું હોય છે કે છલ કરનારો જ જાણે છે, બીજી વ્યક્તિને ખબર પડતી નથી અને એ છેતરાઈ જાય છે. જ્યારે આ છલ કેવું છે? જે છેતરાય છે એ પણ જાણે જ છે, સામેથી બધું દાવ પર લગાવે છે અને એ હારી જાય છે. તો છલથી જ એને જીતવામાં આવે છે, પણ સામેની વ્યક્તિ પણ જાણે છે અને પોતાની રીતે પોતાની જાતે એ બધું દાવ પર લગાવે છે. પ્રસિદ્ધ છે મહાભારતનું દ્યુત, જે મૂળમાં છે તો યુધિષ્ઠિર જાણતા હતા અને છતાં પણ શું થયું? પોતાના તરફથી બધું એ લગાવતા ગયા દાવ પર. તો જાણે છે સામેની વ્યક્તિ અને બંને વ્યક્તિ, છલ કરનારો અને છેતરાઈ જનારો, બંને કેવા છે? બંને જાણે છે કે આમાં તકલીફ છે અને છતાં પણ બંને રમે છે. બીજી દ્રષ્ટિએ કહીએ તો આ છલ કેવું છે? ખુલ્લું છલ છે. અને એટલા માટે ભગવાન શું કહે છે? બધા છલમાં હું કેવો છું? દ્યુત રૂપ છું. પણ એવું નહીં સમજવાનું કે ભગવાન દ્યુત રૂપે છે માટે હવે શું કરો? જુગાર રમો. જન્માષ્ટમી આવે એટલે જુગાર રમાય છે. એ ખોટી સમજણ કદાચ આના કારણે જ હશે. તો એનો અર્થ એવો નથી. પણ આવું જ્યારે દર્શાવવામાં આવે તો એનો અર્થ છે ક્યાંય પણ આવું થતું હોય તો પણ આપણા મનમાં કોઈ તિરસ્કાર ભાવ કે કુભાવ ન આવે. ત્યાં પણ શું સમજવું? હરી ઈચ્છા છે, પ્રભુ જ આ પ્રમાણે પ્રગટ થઈ રહેલા છે. સર્વ કંઈ સ્વરૂપે એ જ છે, તો સમસ્ત સૃષ્ટિમાં સારું ખરાબ આ દ્વંદ્વ તો રહેલા જ છે. પણ એ સર્વરૂપે ઈશ્વર જ છે. તો જ્યાં પણ દ્યુત રમાતું હોય કે દ્યુત રમનાર હોય ત્યાં પણ ઈશ્વરનું સ્મરણ બની રહે, એટલા માટે આ પ્રમાણે કહેવામાં આવે છે. નહીં કે એનું વિધાન છે આ પ્રમાણે કરો.
અને કરવાનું શું પરિણામ આવે છે? મહાભારતમાં સ્પષ્ટ જ છે કે અંતે બધું ખોઈ દેવું પડે છે. પણ આપણા મનને શાંત રાખવા માટે, આપણા મનને નિર્વિકાર રાખવાને માટે જે છલ કરે છે કે જે છેતરાઈ રહેલો છે કે છેતરે છે કે જે પણ, એના પ્રત્યે કોઈ તિરસ્કાર ભાવ ન થાય એટલા માટે આપણે આ વિધાનનો ઉપયોગ કરવાનો. મનને તો હંમેશા નિર્મલ બનાવી જ રાખવાનું છે. તો આ રીતે રાખીએ તો મન આપણું નિર્મલ રહે. તો એ રીતે આ વાક્યને જોવાનું છે. આગળ કહેશે તેજસ તેજસ્વીનામહમ. જે પણ તેજસ્વી પુરુષો છે એનું તેજ હું જ છું. માટે કોઈ પણ પ્રકારની તેજસ્વીતા જો મારામાં પણ દેખાતી હોય તો મારે શું સમજવાનું છે? એ ઈશ્વર જ છે. એને લઈ અને કોઈ અભિમાન અંતરમાં ન થાય. અને જ્યાં જ્યાં મને તેજસ્વીતાના દર્શન થાય, હું ત્યાં કોનું સ્મરણ કરું? પ્રભુનું સ્મરણ કરું. પ્રેમથી એનો સ્વીકાર કરું, આવકારું. બીજાની તેજસ્વીતા જોઈ અને ઈર્ષા ન કરું. મારી તેજસ્વીતાને લઈ અને હું અભિમાન ન કરું. એ જ ખાસ તો જોવાનું છે. તો બાહ્ય જગતમાંથી કોઈ રાગ દ્વેષ ભેગા ન કરું અને આંતર જગતમાં અભિમાનને હું સ્થાન ન આપું. આ જ સર્વત્ર વિભૂતિ દર્શનનું પ્રયોજન છે. તો સર્વ તેજસ્વીઓમાં હું તેજ રૂપે રહેલો છું. જયોસ્મી વ્યવસાયોસ્મી. અને સાથે સાથે ભગવાન કહે છે જય સ્વરૂપે પણ હું જ રહેલો છું. વ્યવસાયોસ્મી. વ્યવસાય યાને નિશ્ચય. બુદ્ધિમાં થતા નિશ્ચય રૂપે હું રહેલો છું. અને ક્યાંય પણ જય પ્રાપ્ત થાય તો એ જય સ્વરૂપે પણ હું જ રહેલો છું. જ્યાં પણ જય છે ઈશ્વર છે. ઈશ્વર જય સ્વરૂપે છે અને જય પ્રદાન કરનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. માટે જ ઉપનિષદમાં કથા આવે છે. દેવ બધા જીતી ગયા અને બહુ આનંદ પ્રમોદ કરતા હતા અને સમજતા હતા કે અમારા કારણે જ જીત થઈ. ત્યારે પરમેશ્વર ત્યાં યક્ષ રૂપે પ્રગટ થાય છે. કેનોપનિષદમાં આ વ્યાખ્યાન આવે છે. પરમેશ્વર યક્ષ રૂપે ત્યાં પ્રગટ થાય છે અને એટલું તેજોમય સ્વરૂપ ધારણ કરી અને આવે છે કે એમની સામે જોવું પણ તકલીફ થઈ જાય છે. દેવો પરમાત્માને ઓળખી શકતા નથી અને ત્યારે પછી એકબીજાને કહે છે કે જા તું જા, જોઈ આવને કોણ છે, પૂછી આવ કોણ છે. બધા ભેગા થઈ અને અગ્નિદેવને મોકલે. અગ્નિદેવ ત્યાં જાય અને યક્ષ એને પૂછે છે કે તું કોણ છે. ત્યારે અગ્નિદેવ પોતાની ઓળખાણ આપે છે કે હું બધું જ બાળીને ભસ્મીભૂત કરી શકું એમ છું. ત્યારે યક્ષ પરમાત્મા એને એક તણખલું આપે છે અને કહે છે કે આને બાળી નાખ. અગ્નિ એટલી બધી પોતાની શક્તિ લગાવે પણ એને બાળી શકતા નથી. એવી જ રીતે વાયુદેવ જાય છે, કહે છે હું બધું ઉડાડી શકું. એ પણ એ તણખલાને ઉડાડી શકતા નથી. નીચું મોડું કરીને પાછા આવે છે. તો આ પરમાત્માએ શા માટે કરવું પડ્યું? કારણ કે દેવો પોતાના જયમાં એ મિથ્યા અભિમાન કરી અને આનંદ પ્રમોદમાં રચ્યા પચ્યા હતા. એમને લાગતું હતું કે આ જય તો અમારા કારણે જ થયેલો છે. વિજય અમને અમારી શક્તિથી પ્રાપ્ત થયેલો છે. એ અભિમાનને દૂર કરવાને માટે જ પરમાત્મા આ પ્રમાણે યક્ષ બનીને આવેલા અને એ જ સમજાવવા કે તમારો જય માત્ર તમારા થકી નથી. એ જયની પાછળ સર્વેશ્વર પરમાત્મા રહેલા છે અને જય સ્વરૂપે પણ પરમાત્મા જ રહેલા છે. જય અસ્મિ વ્યવસાયોસ્મી. વ્યવસાય યાને નિશ્ચય. નિશ્ચય રૂપે પણ હું જ રહેલો છું. કોઈની બુદ્ધિ બહુ જ નિશ્ચયાત્મિકા હોય છે, બહુ જલ્દી નિશ્ચય કરી લે. અને કોઈ એવા હોય કે હંમેશા ડાયલેમામાં જ હોય
હંમેશા આમ તેમ થતા રહેતા હોય, પછી અઠે ગઠ્ઠે કંઈ છેલ્લે નક્કી કરી નાખે, કારણ કે કરવું જ પડે એવું હોય. તો એ નિર્ણય શક્તિ ઘણામાં બહુ જ સુંદર હોય છે, જે તરત નિશ્ચય કરી નાખે, એવું કે આમાંથી આ કરવાનું છે, વિચારપૂર્વક નિશ્ચય કરે. ભગવાન કહે છે કે નિશ્ચય રૂપે પણ હું જ રહેલો છું, વ્યવસાયોસ્મી. સત્વવતામ અહમ સત્વમ. અને સત્વયુક્ત વ્યક્તિઓમાં હું સત્વ રૂપે છું. એટલા માટે બહુ સાત્વિક હોવાનું પણ અભિમાન કરવું નહીં. સત્વ રૂપે કોણ છે? ઈશ્વર જ રહેલા છે. સત્વવતામ અહમ સત્વમ. એ સાત્વિક સ્વરૂપે પરમાત્મા જ છે. એમના સત્વ થકી હું સાત્વિક બનું છું. માટે હંમેશા સાત્વિક હો તો પણ પરમાત્માને જ શ્રેય આપો. હું બહુ ધાર્મિક છું, બહુ સુંદર જીવન જીવું છું, હું બહુ શુદ્ધ ભોજન લઉં છું, શુદ્ધ વ્યવહાર કરું છું, શુદ્ધ જન ઉપાર્જન કરું છું. બહુ સરસ, તમે સાત્વિક છો, પણ એ સત્વરૂપે કોણ છે? પરમાત્મા જ છે. માટે હંમેશા એમની કૃપાને સમજવી, અભિમાન કરવું નહીં. આગળ. વૃષ્ણીનામ વાસુદેવોસ્મી પાંડવાનામ ધનંજયઃ મુનિનામપ્યહં વ્યાસઃ કવિનામુષના કવિઃ. ભગવાન પોતાની ઓળખાણ આપે છે અર્જુનને. કહે છે, અર્જુન, વૃષ્ણિઓમાં હું વાસુદેવ સ્વરૂપે છું. ગીતાજીમાં જ્યાં જ્યાં ભગવાને અહમ શબ્દનો પ્રયોગ કર્યો, ત્યાં મોટે ભાગે પોતાના ઈશ્વરત્વને લઈ અથવા પોતાના નિર્ગુણ પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપને સામે રાખીને કરેલો છે. ભગવાને ક્યારેય પણ ત્યાં પોતાને કૃષ્ણ રૂપે કે વાસુદેવ રૂપે અહમ શબ્દનો પ્રયોગ નથી કર્યો. પણ એક ઈશ્વર તરીકે, યાને જગતના ઉત્પત્તિ સ્થિતિ લય કારણ તરીકે, પોતે જ કર્મફલ દાતા છે એ સ્વરૂપે, અને નહીં તો પોતાના સચ્ચિદાનંદ નિર્ગુણ સ્વરૂપને સામે રાખીને અહમ શબ્દનો પ્રયોગ કર્યો છે. અહીંયા ભગવાન દર્શાવે છે કે હું આ વાસુદેવ છું. વૃષ્ણિનામ અહમ વાસુદેવ. યાદવ વંશ છે, અને યાદવ વંશમાં ઘણા વિભાગ છે પાછા. જેવી રીતે પટેલ છે, પટેલમાં પાછા વિભાગ હોય, કડવા પટેલ, લેઉવા પટેલ. સાઉથમાં જુઓ તો 6 ગામના, 7 ગામના, 20 ગામના પટેલ છે. તો પટેલ પણ બધા અલગ અલગ એમાં વિભાગ છે. એવી જ રીતે યાદવ વંશ જે છે એમાં પણ વૃષ્ણિ વંશ, સાત્વત વંશ, અંધક વંશ, આ બધા અલગ અલગ છે. તો એમાં યાદવ વંશમાં એક છે વૃષ્ણિ વંશ, અને વૃષ્ણિ વંશમાં જ થઈ ગયા રાજા વસુદેવ, અને વસુદેવના પુત્ર એ છે વાસુદેવ. ભગવાન કહે છે, હું વૃષ્ણિઓમાં વાસુદેવ સ્વરૂપે, જે હું આ તારી સામે અત્યારે પ્રત્યક્ષ રૂપે ઊભેલો છું, એ વાસુદેવ રૂપે હું છું. એટલું જ નહીં અર્જુન, પાંડવાનામ ધનંજય. પાંડવોમાં હું કયા સ્વરૂપે છું? હું
હું ધનંજય સ્વરૂપે જ છું, તારા જ સ્વરૂપે. યાને હું વાસુદેવ છું અને ધનંજય જે છે એ પણ કોણ છે? વાસુદેવ જ છે, મારું જ સ્વરૂપ છે. પાંડવાનામ ધનંજય. અર્જુનનું એક નામ છે ધનંજય. રાજસૂય યજ્ઞ વખતે અર્જુન પોતે યાત્રામાં નીકળી અને ખૂબ ધન લાવેલા હતા અને એટલા માટે એમનું નામ પડ્યું ધનંજય. તો ભગવાન કહેશે પાંડવોમાં હું ધનંજય સ્વરૂપે છું. મુનિનામ અપી અહમ વ્યાસઃ. સર્વ મુનિઓમાં હું વ્યાસ સ્વરૂપે છું. મુનિ યાને જે મનનશીલ છે, ઇન્દ્રિયોથી જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય છે એનાથી વિશેષ જ્ઞાન મનનથી પ્રાપ્ત થાય છે. મુનિઓ મનન થકી ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. મનુષ્યનું મનન બુદ્ધિ ઘણા સીમિત હોય છે, પણ વેદવ્યાસજી જેવા મહાપુરુષોનું મનન ખૂબ વિસ્તૃત હોય છે. વ્યાસ શબ્દનો અર્થ થાય છે જે ફેલાયેલું છે, વિસ્તૃત છે. એટલા માટે વ્યાસને સર્વજ્ઞ કલ્પ કહેવામાં આવે છે. સર્વજ્ઞ તો ઈશ્વર જ છે, બીજું તો કોઈ નહીં. પણ વ્યાસને સર્વજ્ઞ કલ્પ યાને સર્વજ્ઞ સમાન કહેવામાં આવે છે. અને ભગવાન કહે છે કે વ્યાસ રૂપે હું રહેલો છું. વ્યાસ ભગવાન સર્વ વિદ્યાઓના નિધિ છે. કેટલું બધું એમણે લખેલું છે, કેટલા બધા શાસ્ત્રોની રચના કરેલી છે. મહાભારત તો એમનું જ લખેલું, કેટલું વિસ્તૃત છે, 1,00,000 શ્લોક છે. અને મહાભારતના અંતમાં કહેવામાં આવે છે કે વાસ્તવમાં મહાભારત કેટલું વિસ્તૃત છે કે 40 લાખ શ્લોક છે, કે જે દ્યુલોકમાં પ્રસિદ્ધ છે. એનાથી ઓછા 25 લાખ સ્વર્ગલોકમાં કે પિતૃલોકમાં ક્યાંક પ્રસિદ્ધ છે. અને આ મર્ત્યલોકમાં કેટલા પ્રસિદ્ધ છે? 1,00,000નું મહાભારત પ્રસિદ્ધ છે. કારણ કે મનુષ્યની શક્તિ આટલું વાંચવાની માંડ છે, તો એટલું પ્રસિદ્ધ છે. અને 18 પુરાણ વેદવ્યાસજીએ લખેલા. પુરાણ પણ કેટલા બધા વિસ્તૃત છે. એમાં પણ શ્લોકોની સંખ્યા 30,000, 60,000, 80,000 એવી શ્લોકોની સંખ્યા છે. 18 પુરાણ છે. કોઈ વિદ્યા બાકી રહેતી નથી. નાટ્યશાસ્ત્ર હોય, નૃત્ય વિદ્યા હોય, શિલ્પ વિદ્યા હોય, વિમાન વિદ્યા હોય, વૈદક વિદ્યા હોય, રાજવિદ્યા હોય, કોઈ પણ વિદ્યા, પુરાણોમાં સર્વત્ર એ વિદ્યા ફેલાયેલી છે. જ્યોતિષ વિદ્યા, છંદ વિદ્યા, અગ્નિ પુરાણમાં ઘણું બધું વ્યાકરણ પણ છે, તો વ્યાકરણ વિદ્યા, કોઈ વિદ્યા બાકી રહેતી નથી. 18 પુરાણ, ભાગવત અને બ્રહ્મસૂત્ર, વ્યાસ ભાષ્ય, પતંજલ યોગ સૂત્ર પર કેટલું બધું એમના દ્વારા રચના થયેલ છે. એટલા માટે કહેવામાં આવે છે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ. આખું વિદ્યા જગત જે છે એ કેવું છે? વ્યાસનું ઉચ્છિષ્ટ છે. ઉચ્છિષ્ટ યાને એઠું, એઠું યાને એમના મુખમાંથી નીકળેલું છે. જે કંઈ પણ વિદ્યા છે, જે કંઈ પણ જ્ઞાન છે, એ બધું કોના મુખમાંથી આવેલું છે? વ્યાસના મુખમાંથી જ. એટલા માટે મહાભારતમાં પણ કહી દેવામાં આવે છે જે મહાભારતમાં છે એ જ અન્યત્ર છે, અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. તો આવી મહત્તા છે વ્યાસ રચિત શાસ્ત્રોની.
અને એવા વ્યાસ ભગવાનને માટે અહીંયા કૃષ્ણ કહે છે, મુનિનામ અપી અહમ વ્યાસઃ, હું જ વ્યાસ સ્વરૂપે રહેલું છું. કવિનામ ઉશના કવિ, સર્વ કવિઓમાં હું ઉશના કવિ. ઉશના યાને શુક્રાચાર્ય, શુક્રાચાર્યનું નામ છે ઉશના. કવિ અને માત્ર કાવ્યો લખે એ નહીં, પણ શાસ્ત્રમાં કવિ શબ્દ ક્રાંતદર્શીને માટે વપરાય છે. અતિક્રમ્ય, જે જોઈ શકે, ઘણું આગળ વધીને જે જોઈ શકે, એને કહેવામાં આવે છે કવિ. વ્યવહારમાં પણ કવિ કોને કહેવાય? સામાન્ય મનુષ્ય જે દર્શન કરે એના કરતાં કંઈક વિશેષ જે જુએ છે. આપણને માત્ર દેખાય કે ગુલાબનું ફૂલ છે, આપણે એને બહુ તો શું કહીએ, બહુ સુંદર છે, કોમળ છે, સરસ સુગંધ છે. અને કવિને એમાં ઘણું બધું દેખાઈ જાય. એ ગુલાબના ફૂલ પર આખી એક કવિતા લખી નાખે, કેટલી ભાવનાઓને એની સાથે જોડી દે. તો જે સામાન્ય વ્યક્તિ કરતાં વિશેષ જુએ છે. અને શાસ્ત્રમાં કવિ શબ્દ જે અતિક્રમણ કરીને એ જ અર્થમાં વિશેષ રૂપે કહેવામાં આવે છે કે જે ઘણું વધારે ક્રાંતદર્શી, એને કહેવામાં આવે છે કવિ. અને ઉશના કવિ અને શુક્રાચાર્ય, જે દાનવોના ગુરુ છે. શુક્રાચાર્યની વિદ્યા, એમની રાજનીતિ, આ બધું બહુ જ પ્રસિદ્ધ છે. આગળ પણ ભગવાને કહેલું હતું કે દેવોના ગુરુ બૃહસ્પતિ રૂપે હું રહેલો છું. અને અહીંયા કહે છે કે દાનવ ગુરુ શુક્રાચાર્ય રૂપે પણ હું જ રહેલો છું. જે શુક્રાચાર્ય બલિરાજાના પણ ગુરુ હતા, દાનવ ગુરુ છે. એટલા માટે ભગવાન જ્યારે બલિરાજા પાસે આવ્યા, વામન સ્વરૂપ ધારણ કરી અને 3 પગલાં પૃથ્વી માગે, બલિ આપવા માટે તૈયાર થઈ જાય, અને ત્યારે શુક્રાચાર્યજી એને અટકાવે છે. કારણ કે જાણી ગયેલા હતા કે આ માત્ર બાળક નથી. એટલા માટે બલિને કહે છે કે બલિ સાવધાન, આ માત્ર 3 ડગલા નહીં લે, આ બધું જ તારું હરી લેશે, માટે સંકલ્પ ના કર. તો આવી રીતે એક ક્રાંતદર્શી હતા, ઘણું બધું જાણી જાય, આગળથી જાણી જાય. તો એવા શુક્રાચાર્ય રૂપે ભગવાન કહે છે હું જ રહેલો છું. આગળ દંડોદમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. દંડ સ્વરૂપે ભગવાન કહે છે હું રહેલો છું. દંડ આપનારાઓમાં, દંડયતામ, જે દમયતામ, જે દમન કરનાર છે, એવા દમન કરનારાઓમાં દંડ સ્વરૂપે હું રહેલો છું. મનુષ્ય અધર્માચરણથી દંડના ભયથી જ રોકાય છે. સૃષ્ટિનું યોગ્ય સંચાલન કરવાને અર્થે દંડની પણ આવશ્યકતા છે. સમાજમાં દંડ ન હોય તો મનુષ્ય કેવો થઈ જાય? ઉદ્દંડ થઈ જાય. તો દંડની આવશ્યકતા છે. મનુષ્યને બુદ્ધિ આપવામાં આવેલી છે. બુદ્ધિ છે એટલા માટે એની પાસે પસંદગી કરવાનું સામર્થ્ય છે. અને ખોટું પસંદ કરી અને ખોટા રસ્તે ચડી જાય એવી સંભાવના પૂરેપૂરી છે. એ સ્થિતિમાં ત્યાંથી એને રોકવાને માટે દંડની આવશ્યકતા છે. બીજા કોઈ પશુ પંખી માટે દંડ વિધાનની જરૂર નથી, પણ મનુષ્ય પાસે ફ્રીડમ છે એટલા માટે એક ખોટો માર્ગ અપનાવી લે તો ત્યાંથી રોકવાને માટે ખોટો માર્ગ યાને અધર્મ, તો એ અધર્મથી રોકી શકાય કેવલ દંડથી જ. ભગવાન કહે છે કે દંડ સ્વરૂપે હું જ રહેલો છું.
નીતિરસ્મિ જિગીષતામ, અને જિગીષતામ વિજયની ઈચ્છાવાળા, તેઓમાં હું નીતિ રૂપે રહેલો છું. કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એના માટે કેવી રીતે આગળ વધવું, એક નીતિ નિશ્ચિત કરવી પડે. એક પદ્ધતિ, એક પ્રોગ્રામ, એક આખી પ્રોસિજર જે પણ છે એ નક્કી કરવું પડે. આંધળુકિયા કરવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. આયોજન સાથે જ્યારે આગળ વધવામાં આવે, વિચારપૂર્વક આયોજન કરો અને સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આગળ વધો તો તમે સફળતાને પ્રાપ્ત કરો. અને આવા પ્રકારે જે વિચારપૂર્વક જે નિશ્ચિત કરવામાં આવે એને કહેવામાં આવે છે નીતિ. પછી એ નીતિ રાજનીતિ હોય, યુદ્ધ નીતિ હોય, વ્યાપાર નીતિ હોય, કોઈ પણ નીતિ હોય, સફળતા ક્યારે પ્રાપ્ત થાય આવી કોઈક નીતિ ઘડવામાં આવે. જેમ આપણે હમણાં જોયું શુક્રાચાર્યની નીતિ એ રાજનીતિ, વિદુરની રાજનીતિ, આ બધું બહુ જ પ્રસિદ્ધ છે. એવી જ રીતે યુદ્ધ નીતિ, જ્યારે યુદ્ધ થતા હોય તો એ નીતિ ઘડવામાં આવે કે આજે કેવો વ્યૂહ રાખવાનો છે, ચક્રવ્યૂહ રાખવાનો છે, કયો વ્યૂહ રાખવાનો છે. તો દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ યુદ્ધની નીતિ ઘડવી પડે. તો આ રીતે ભગવાન કહે છે સફળતા, વિજય પ્રાપ્ત કરનારાઓમાં હું કયા રૂપે રહેલો છું? નીતિ રૂપે રહેલો છું. એવી જ રીતે આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત કરવી હોય તો સાધનાની એક નીતિ જીવનમાં ઘડવી પડે. કેવી રીતે, કેટલા વર્ષે ક્યાં પહોંચવું છે, જીવનને કેવી રીતે પરિવર્તિત કરવું છે, પ્રાયોરિટીને કેવી રીતે મારે ચેન્જ કરવી છે, આ નીતિ એક જીવનમાં હોવી જોઈએ. તો આધ્યાત્મિક માર્ગે, પ્રભુના માર્ગે પણ સફળતા પ્રાપ્ત થતી જાય, આગળ વધતું જવાય. નહીં તો જીવન એમને એમ જ સમાપ્ત થઈ જાય, ખબર પણ નહીં પડે કે આટલા વર્ષો ક્યાં નીકળી ગયા. તો એના માટે પણ એક જીવનમાં નીતિ ઘડવી પડે. દિનચર્યા ઘડવી પડે. નિશ્ચિત રાખો આટલો સમય આ માટે, આટલો સમય આના માટે, આટલો સમય આના માટે. ફરી બધું ડિસ્ટર્બ થઈ જાય, ફરી પાછી એક દિવસ બેસીને દિનચર્યા ફરી નિશ્ચિત કરો, એને ફોલો કરો. ફરી થોડા દિવસમાં ગરબડ થઈ જાય, ફરી પાછું નિશ્ચિત કરો, એક કાગળ ઉપર લખી નાખો, આટલા સમયથી આટલા સમય માટે આ સમય માટે આ. એને ફરી રોજ વાંચો, પાલન કરો પ્રયત્નપૂર્વક. થોડા દિવસમાં ફરી કંઈક બીજા સંજોગો ઊભા થઈ જાય, ન થયું, ફરી પાછી એક વખત દિનચર્યા લખી લો, ફરી એનું પાલન કરો. તો અધ્યાત્મ ક્ષેત્રમાં પણ સફળ થવા માટે આવી નીતિ ઘડવી પડે. દિનચર્યા માટે અને એક જીવનનો એક માસ્ટર પ્લાન કે આટલા વર્ષમાં આ રીતે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું છે. તો નીતિ રશ્મિ જિગીષતામ. આગળ કહેશે મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. ગુહ્યાનામ, જ્યારે વાતો ગુપ્ત રાખવી હોય, રહસ્યને રહસ્ય બનાવી રાખવાનું હોય, ત્યારે ત્યાં મુખ્ય સાધન છે મૌન. બોલો તો કંઈ ને કંઈ તો બહાર આવી જ જવાનું છે. એટલા માટે સૌથી વધારે પ્રબળ સાધન છે ગુપ્તતાનું, એ વિષયમાં કંઈ બોલવું જ નહીં. તો ભગવાન કહે છે કે હું એ મૌન સ્વરૂપે છું. ગુહ્યાનામ, જ્યાં પણ બધું ગુપ્ત રાખવાનું છે ત્યાં મૌન એ સાધન છે. ગમે ત્યાં ગમે તે બોલી નાખવું તો એનાથી કોઈ રહસ્યો જળવાતા નથી. પછી એ રાજનીતિ હોય, યુદ્ધ નીતિ હોય, કંઈ પણ હોય.
તમે જ્યારે બોર્ડરના ભાગ પર જાઓ ને તો આપણા જવાનો સૈનિકો એ તો ગુપ્તતા જાળવતા જ હોય, પણ એ ગામો જે બોર્ડરના ગામો છે ત્યાં રહેનારા લોકો પણ એટલી જ ગુપ્તતા જાળવતા હોય. અમુક વિષય વિશે તમે પૂછો ને તો ના પાડી દે, એ બાબતમાં અમે કંઈ નહીં બોલીએ, કારણ કે એમને ખબર છે કે આ વસ્તુ કેટલી મહત્વની હોય છે. આ વાત જો દુશ્મન પાસે જતી રહે તો આખા દેશને કેટલું નુકસાન થાય, તો એ લોકો પણ સમજતા હોય છે. તો એ વિષયમાં એ કંઈ જ નહીં બોલે. આપણને તો એ ગંભીરતા ખબર હોતી નથી, એટલે જ્યાં ને ત્યાં બધું બોલી નાખીએ, તરત મોબાઈલ કાઢીને વિડીયો લઈ લઈને તરત મોકલી દઈએ, બધું જાહેર કરતા જઈએ. પણ એ ગંભીરતા જેને ખબર છે, જવાનો તો એ ગંભીરતા જાળવે જ છે, પણ ગામના લોકો પણ એ પણ અમુક બાબતમાં કંઈ નહીં બોલે. પૂછવા છતાં પણ એ કહી દેશે કે ના, એ વિષયમાં અમે કંઈ નહીં કહીએ. તો જ્યાં ગુપ્તતા જાળવવાની હોય ત્યાં મુખ્ય સાધન શું છે? મૌન છે. અને ભગવાન કહે છે મૌન સ્વરૂપે હું રહેલો છું. જ્ઞાનમ જ્ઞાનવતામહમ, અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ હું જ છું. પછી એ જ્ઞાન લૌકિક જ્ઞાન હોય કે આધ્યાત્મિક બ્રહ્મ જ્ઞાન હોય, ભગવાન કહે છે હું જ જ્ઞાન સ્વરૂપે રહેલો છું. કોઈ પણ ભૌતિક વિદ્યા, વિષયની વિદ્યા જે પણ છે એ સર્વરૂપે ભગવાન કહે છે હું જ છું. અને બ્રહ્મજ્ઞાન સ્વરૂપે પણ હું જ છું. અને આમ પણ ભગવાન કહે છે કે હું જ્ઞાન સ્વરૂપ તો છું જ, સચ્ચિદાનંદ ચિત્યાને જ્ઞાન સ્વરૂપ છું. પણ માત્ર જ્ઞાન સ્વરૂપ નહીં, એ જ્ઞાન સ્વરૂપ જે વૃત્તિમાં પ્રતિફલિત થઈ અને ભૌતિક વિષયોનું જ્ઞાન કરાવે છે, ભગવાન કહે છે જ્ઞાન રૂપે પણ સર્વ વિષયના પ્રકાશક રૂપે હું જ રહેલો છું. જ્ઞાનમ જ્ઞાનવતામ અહમ. આગળ યચ્ચાપી સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતં ચરાચરમ. ભગવાન હવે ઉપસંહાર તરફ જાય છે. ઘણી વિભૂતિઓ દર્શાવી હવે આગળ ભગવાન કહે છે યચ્ચાપી સર્વભૂતાનાં બીજમ તદ અહમ. સર્વભૂતોના બીજ સ્વરૂપે હે અર્જુન હું જ રહેલો છું. એનો અર્થ ઈશ્વર બીજરૂપ છે અને એમાંથી જ આ સમસ્ત જગત સંસાર વૃક્ષ પ્રગટ થયેલું છે. જેવી રીતે વૃક્ષનો કોઈ પણ ભાગ બીજથી અલગ હોતો નથી, એવી જ રીતે જગતનો કોઈ પણ ભાગ મારાથી જુદો નથી. યચ્ચાપી સર્વભૂતાનાં બીજમ, જે સર્વભૂતોનું બીજ છે યાને કારણ, આગળ પણ ભગવાને કહેલું હતું સર્વના કારણ રૂપે હું જ છું. એને ભગવાન ફરી એક વખત કહી દેશે ન તદસ્તિ વિનાશ્યા યત્સ્યાત મયા ભૂતમ ચરાચરમ. મને છોડીને ચરાચર આ જગતમાં જે કંઈ પણ છે મને છોડીને એ છે નહીં. બધું જ મારી સાથે જ જોડાયેલું છે. બધાનો તંતુ મારી સાથે જોડાયેલો છે. એ બીજભૂત પરમેશ્વરથી અલગ આ જગતમાં કંઈ જ નથી. આપણે જોઈએ જગતમાં બધું જ સદન્વિત છે, યાને સતથી અન્વિત છે.
વ્યવહાર યોગ્ય સતથી અન્વિત થઈને જ બને છે. યાને દરેક વસ્તુનું સત અસ્તિત્વ એ પરમાત્મ સ્વરૂપથી જ છે. આપણે દરેક પદાર્થની પાછળ છે લાગે છે. પુસ્તક છે, ટેબલ છે, માઇક છે, રૂમાલ છે, વૃક્ષ છે. આ દરેકની પાછળ શું લાગે છે? એ છે યાને સત. ઘટઃ સન પટઃ સન સંસ્કૃતમાં કહીએ તો આવી રીતે કહેવાય. તો એ સત છે. મૂળભૂત ભગવત સત્તા પરમાત્મ સત્તાથી જ બધું સત્તાવાન છે. આપણે કહીએ છીએ માટી છે, પછી કહીએ ઘડો છે, પછી કહીએ ઠીકરા છે, પછી કહીએ ચૂર્ણ છે. આ બધામાં માટી, ઘડો, ઠીકરા, ચૂર્ણ આ બધું બદલાય છે, પણ એ બધાની પાછળ એક શું રહે છે? એક સમાન રૂપે રહે છે. અને માટી, ઘટ, ઠીકરા આ બધા પણ વ્યવહાર યોગ્ય બન્યા શેના આધારે બને છે? એ છેના આધારે. તો દરેક પદાર્થ અસ્તિ એનાથી અન્વિત છે, સતથી અન્વિત છે, અને એના થકી જ વ્યવહાર યોગ્ય બને છે. ઘટ છે અને ઘટ છે તો એમાં પાણી ભરાય છે, પણ આપણે કહીએ કે ઘટ નથી, પટ નથી, ટેબલ નથી, પુસ્તક નથી. તો ઘટ નથી કહીએ તો એ સ્થિતિ કેવી છે? અભાવાત્મક સ્થિતિ છે. ઘટનું ન હોવું એ કેવી સ્થિતિ છે? અભાવાત્મક સ્થિતિ છે. અને અભાવ કોઈ વ્યવહાર યોગ્ય બનતો નથી. ઘટ નથી અને ઘટનો અભાવ. તો ઘટનો અભાવ તો તમે એનાથી શું કરી શકશો? કયો વ્યવહાર કરી શકશો? કોઈ વ્યવહાર કરી શકાતો નથી. તો વસ્તુ વ્યવહાર યોગ્ય બને છે શેના આધારે? આ સત્તા અસ્તિત્વ જે એની પાછળ લાગે છે એ સતથી જ બધું અન્વિત છે. અને એ ન હોય તો કોઈની સ્થિતિ સિદ્ધ થઈ શકે નહીં. માટે ભગવાન કહે છે ન તદસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ ચરાચરમ. મારા વગર આ સમસ્ત ચરાચર ભૂત જે છે એનું કોઈ અસ્તિત્વ સંભવ ન બને. હું જ સર્વના બીજ રૂપે રહેલો છું, એટલા માટે આ બધું જ વ્યવહાર યોગ્ય બને છે. તો હે અર્જુન, હું આ સમસ્ત સૃષ્ટિના જગતના બીજ રૂપે, કારણ રૂપે, એના મૂળભૂત સત્વ રૂપે, એને સત્તા પ્રદાન કરનાર રૂપે હું જ રહેલો છું. તો જ્યાં પણ તને સત્તા દેખાય એ સત્તારૂપ કોણ છે? હું જ છું. સર્વના બીજ સ્વરૂપ હું જ રહેલો છું. આગળ નાન્તોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ ઈશતુત્તિશતઃ પ્રોક્તો વિભૂતિર્વિસ્તરો મયા. અર્જુને તો આગળ કહેલું હતું, પ્રભુ આપની આ વિભૂતિ વિસ્તારથી અશેષેણ કંઈ પણ બાકી રાખ્યા વગર આપ મને આપની સર્વ વિભૂતિઓનું મને વર્ણન કરો, હું સાંભળવા ઈચ્છું છું. અર્જુને વિસ્તારથી કરવાનું કહેલું હતું. ભગવાન એનો ઉત્તર આપતા કહેશે કે અર્જુન, નાન્તોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ. હે પરંતપ અર્જુન, મમ દિવ્યાનામ વિભૂતિનામ,
અંતઃ નાસ્તિ, એનો કોઈ અંત નથી. એટલા માટે ભગવાન ભાષ્યકારે પણ આગળ કહેલું હતું, વર્ષશતે નાપી વક્તુમ ન શક્યમ. 100 વર્ષ સુધી પણ ભગવાન બતાવતા રહે તો પણ એમની સંપૂર્ણપણે વિભૂતિઓને કેવી સંભવ નથી. તો ભગવાન સ્વયં અર્જુનને કહેશે, ન અંતઃ અસ્તિ, હે પરંતપ અર્જુન, મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, અનંત છે. વિસ્તાર એટલો છે કે જેનો પાર પામવો, જે બધું જ વર્ણન કરવું સંભવ નથી. તો અનંત વિસ્તાર છે. માટે ભગવાન કહે છે, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ, એષ તુદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. આ તો મેં તને જે કંઈ પણ કહ્યું, મારો વિભૂતિનો વિસ્તાર જે છે એ મારા સ્વરૂપમાં એક દેશમાં રહેલ છે, યાને અંશરૂપ જ છે. એષ તુદ્દેશતઃ પ્રોક્તો, આ એક દેશમાં જે કંઈ પણ રહેલું છે એ મેં તને કહ્યું. એટલું જ નહીં, મારા એક દેશમાં જે વિભૂતિ વિસ્તાર રહેલો છે એ પણ કેવો છે? અનંત છે. એને પણ સંપૂર્ણપણે દર્શાવવો સંભવ નથી. તો ભગવાનના પારમાર્થિક સ્વરૂપમાં જે પણ વિભૂતિ વિસ્તાર છે, સોપાધિક સ્વરૂપ જે છે એ પરમાત્માના એક અંશમાં જ રહેલું છે. તને કહ્યું એ એક અંશ જ છે, અને સમસ્ત વિભૂતિ વિસ્તારને કહું તો પણ એ મારા પારમાર્થિક વ્યાપક સ્વરૂપને સામે રાખીને કેટલી જગ્યામાં છે? એક અંશમાં જ, એક દેશમાં જ રહેલો છે. તો આ તને જે કહેવામાં આવ્યું એ આ પ્રમાણે મારી વિભૂતિ છે, અને એનું સંપૂર્ણ વર્ણન કરવું મારા માટે પણ સંભવ નથી. વર્ષો સુધી ચાલ્યા કરે, અને આપણે તો શું કરવાનું છે? યુદ્ધ કરવાનું છે. નહીં તો આ ચાલ્યા કરશે તો આ બધા તો યુદ્ધ કર્યા વગર પણ બધા સમાપ્ત થઈ જશે. અમુક વર્ષો પછી બધા સમાપ્ત થવાના જ છે. તો ભગવાન વિભૂતિ કહેતા રહે, અને સમય સમાપ્ત થઈ જાય. જે પણ યુદ્ધભૂમિમાં ઉભેલા છે 100 વર્ષથી વધારે તો જીવવાના નહીં. તો એવા બધા ત્યાં ઊભા જ કેવા થઈ જાય? સમાપ્ત થઈ જાય. તો ભગવાન કહે છે આપણે યુદ્ધ કરવાનું છે. એટલો બધો વિભૂતિ વિસ્તાર તને બધો જ કેવો સંભવ નથી. તો અર્જુન ફરી મુખ ઉપર કઈ એવા ભાવ પ્રગટ કરે, પ્રભુ સમસ્ત વિભૂતિ વિસ્તાર તમે મને કહી ના શકો, પણ એવું તો કંઈક મને આપ કહો, એવો કોઈક ઉપાય મને કહો કે જેથી કરીને હું જાતે પણ સમજી શકું કે આ ભગવાનની વિભૂતિ છે. કંઈક એવું ક્લુ, હે ને, કંઈક મને એવી યુક્તિ કે કંઈક એવું દર્શાવો કે જેથી કરીને હું સમજી શકું. ભલે આપે વિસ્તારથી વર્ણન ના કર્યું, પણ મારી બુદ્ધિ થકી પણ હું સમજી શકું કે આ ઈશ્વરની વિભૂતિ છે. તો એવો કોઈક ઉપાય, એવી કોઈક યુક્તિ મને આપ દર્શાવો. તો એને ભગવાન આગળ કહે છે, યદ્યદ્ વિભૂતિમત્સત્વં શ્રીમદુર્જિતમેવ વા તત્તદેવાવગચ્છત્વં મમ તેજોંશ સંભવમ. ભગવાન કહે છે, યદ્યદ્ વિભૂતિમત્સત્વં શ્રીમદુર્જિતમેવ વા. આ સૃષ્ટિમાં જે પણ વિભૂતિમત સત્વ જે છે, અને શ્રીમદ ઉર્જિતમેવ વા કેવું છે? શ્રીથી યુક્ત છે, અને ઉર્જિત યાને ઉત્સાહથી યુક્ત છે. ઐશ્વર્ય વિભૂતિમત સત્વ યાને ઐશ્વર્યથી યુક્ત. જ્યાં જ્યાં ઐશ્વર્યથી યુક્ત કંઈ જણાય,
જ્યાં શ્રીથી યુક્ત કંઈ જણાય અને જ્યાં ઉત્સાહથી યુક્ત જણાય તો એને તું મારી વિભૂતિ સમજ. યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદૂર્જિતમેવ વા. ઐશ્વર્યશાળી હોય, પ્રભાવશાળી હોય અને શ્રીથી યુક્ત હોય. શ્રી આને લક્ષ્મી, એ લક્ષ્મી બાહ્ય હોય, અંતર હોય, સદ્ગુણ સંપત્તિ જે પણ, અને ઉત્સાહથી યુક્ત હોય. ભગવાન કહે છે શ્રીમદૂર્જિતમેવ વા તત્તત એવ અવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. એ બધું જ તું મારા તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું સમજ. યાને સર્વ જગ્યાએ તું મારી ભાવના કર. એવું સમજ કે આ ઈશ્વરની જ વિભૂતિનો વિસ્તાર છે. જે જે સ્થાનમાં, જે જે વ્યક્તિઓમાં જે કંઈ પણ ઐશ્વર્યશાળી જણાય, શ્રીથી યુક્ત જણાય અને ઉત્સાહથી યુક્ત જણાય તો એ બધું જ ભગવાન કહે છે કે મારા જ તેજના અંશમાંથી ઉત્પન્ન થયેલું અવગચ્છ, તું એને જાણ. યાને એ સ્વરૂપે હું જ રહેલો છું એવી તું ભાવના કર. તો આ એક શ્લોકમાં ભગવાને કહી દીધું કે આવી રીતે મારી વિભૂતિને તું સમજી લેજે. આ રીતે કહ્યા પછી ભગવાન ઉપસંહાર કરતા છેલ્લે કહે છે અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નં એકાંશેન સ્થિતો જગત. ભગવાન કહેશે કે અથવા હે અર્જુન, એતેન બહુના કિમ જ્ઞાતેન. આવી રીતે આ એક પછી એક આવી રીતે વિભૂતિ બધું તું જેટલું જાણી લઈશ તો પણ એનાથી તને કેટલો લાભ થશે. અથવા એતેન બહુના કિમ જ્ઞાતેન તવ. તું એટલો જ નિશ્ચય મનમાં કરી લે કે આ સમસ્ત જગતને હું મારા જ એક અંશમાં ધારણ કરીને રહેલો છું. ભગવાન પ્રયત્ન તો કરે છે અર્જુનને દર્શાવવાનો. બધી વિભૂતિનું, ઘણી બધી વિભૂતિઓનું નિરૂપણ કર્યું. સાથે સાથે અર્જુને કહ્યું કે ભાઈ કંઈક મને બતાવી દો તો હું આપની વિભૂતિને સમજી લઉં. ભગવાને એ પણ બતાવ્યું. પણ અંતે ભગવાન કહેશે કે અર્જુન, આવી રીતે ગણતરીપૂર્વક વિભૂતિ જાણવાથી તને કેટલો લાભ થશે. અંતે તો તું આવું જ જાણી લે કે સમસ્ત જગતને હું મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે જે કંઈ પણ છે એ બધું જ શું છે? મારી વિભૂતિ જ છે. એક ગણાવવાથી એનો કોઈ વિસ્તાર તું જાણી લઈશ એવું થવાનું નથી. જાણીને કેટલી વિભૂતિ જાણીશ, પણ મુખ્ય તો તારે જાણવાનું છે કે આ સંપૂર્ણ જગત જે છે મારા સ્વરૂપના એક અંશમાં એને ધારણ કરીને હું રહેલો છું. મારું સ્વરૂપ એના કરતાં ઘણું વિસ્તૃત છે, પણ સમસ્ત જગત જે છે કૃષ્ણમ યાને સંપૂર્ણ જગત, વિષ્ટભ્ય એને ધારણ કરીને, એકાંશેન મારા એક અંશમાં એને ધારણ કરીને, સ્થિત અહમ સ્થિત હું રહેલો છું. જગત મારાથી ક્યાંય બહાર છે નહીં. જગત બહાર નથી અને જગત મારાથી જુદું પણ નથી. જગત મારામાં છે અને જગત સ્વરૂપે હું જ રહેલો છું. બહાર બીજી કોઈ દ્રષ્ટિ કરવાની આવશ્યકતા નથી. માટે તાત્પર્ય તો એ જ છે, જગતમાં જે કંઈ પણ તું જુએ, સ્પર્શે, સૂંઘે, જે કંઈ પણ
એ બધામાં તું કોને જોવાનો પ્રયત્ન કર? કેવલ ઈશ્વરને જોવાનો પ્રયત્ન કર. ભગવાને કહ્યું કે એકાંશેન વિષ્ટભ્ય અહમ સ્થિતઃ. આખા જગતને હું મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું. એનો અર્થ ભગવાનનું અધિષ્ઠાન સ્વરૂપ, મૂળભૂત સચ્ચિદાનંદ ચૈતન્ય સ્વરૂપ કેટલું બધું વ્યાપક છે. જે પણ ભગવાન બધું ધારણ કરીને રહેલા છે એ તો એક જ અંશમાં છે. બધા જ ભૂતો, સચરાચર જગત જે છે એ બધું જ ઈશ્વરના એક અંશમાં છે. પાદોસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યા મૃતમ દિવી ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુષ. પુરુષ સૂક્તમમાં છે પાદોસ્ય વિશ્વા ભૂતાની. આ સમસ્ત ભૂત, ચરાચર ભૂત જે છે એ તો ભગવાનનો એક પાદ છે. ત્રિપાદૂર્ધ્વમ, બીજા 3 પાદ છે એ તો કેવા છે? ઉર્ધ્વ છે. તો પરમાત્માનું સ્વરૂપ, સગુણ સ્વરૂપ એ એક અંશમાં છે, સોપાધિક સ્વરૂપ, અને નિરુપાધિક નિર્ગુણ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ એ એના કરતા કેટલું બધું વ્યાપક છે. અનંત બ્રહ્માંડોને પોતાના એક અંશમાં જ સ્થિત રાખી અને રહેલ છે. એ સિવાય નિરુપાધિક સ્વરૂપ જે છે એ ઘણું જ વિસ્તૃત છે. તો ભગવાન એને પણ અહીંયા સૂચિત કરવા માગે છે. માટે અર્જુનને કહ્યું કે એકાંશેન સ્થિતઃ. આ બધું તો મારા એક અંશમાં જ રહેલું છે. અને એ બધું જ્યારે તું સમજી લઈશ કે આ બધું ઈશ્વર રૂપ જ છે, તો તું મારા નિર્ગુણ સ્વરૂપને પણ સમજવાને માટે અધિકારી બની જઈશ. અને અંતે તું સમજી લઈશ કે વાસ્તવમાં એ સ્વરૂપ તારું પણ છે. તારું અને મારું પારમાર્થિક સ્વરૂપ એક જ છે. તો આ રીતે ભગવાન સૂચિત કરવા માગે છે. અને આ સાથે આ 10મો અધ્યાય જે છે એ સમાપ્ત થાય છે. 10મો અધ્યાય જે આપણે શ્રવણ કર્યું એનું તાત્પર્ય જોઈએ તો ઘણું બધું ભગવાને કહેલું છે, પણ એનું તાત્પર્ય જોઈએ તો ભગવાન આપણને શું દર્શાવવા માંગતા હતા? કોઈ પણ ગ્રંથનું તાત્પર્ય એની શરૂઆત અને એના અંતથી નિશ્ચિત થાય છે. ઉપક્રમ, ઉપસંહાર. જેમ સમસ્ત ગીતાજીનું તાત્પર્ય નિશ્ચિત કરતા જોવામાં આવે છે. ભગવાને ઉપદેશનો પ્રારંભ કર્યો, અશોચ્યા નન્વશોચસ્ત્વમ. તું શોક ન કરનારી બાબતોનો શોક કરે છે, આ યોગ્ય કહેવાય નહીં, આ શોકને છોડ. અને ઉપદેશનું સમાપન કરતા છેલ્લે ભગવાન કહે છે, મા શુચઃ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અહીંયા ભગવાનનો ઉપદેશ પૂર્ણ થાય છે. તો આગળ શરૂઆત પણ જ્યાંથી કરેલી હતી ત્યાં જ ફરી પાછું ભગવાન સમાપન કરે છે. માટે ગીતાજીનું તાત્પર્ય શેમાં છે? શોક નિવૃત્તિમાં ગીતાજીનું તાત્પર્ય કહેવાય. આ તાત્પર્ય નિશ્ચય કરવાનું એક લિંગ છે. અહીંયા પણ આ અધ્યાયમાં જોઈએ તો ભગવાને શરૂઆતમાં કહેલું હતું કે હું જ આ જગતનો આદિ, મધ્ય, અંત છું. અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામ અંતમેવ ચ. ભગવાને શરૂઆતમાં પોતાને આત્મા રૂપે જ દર્શાવ્યા હતા. હે ગુડાકેશ, હું આત્મા રૂપે છું. અને ત્યાર પછી વિભૂતિ વર્ણન આખું શરૂ થાય છે. અને વિભૂતિ વર્ણનમાં સર્વપ્રથમ ભગવાને કહ્યું કે હું જ આદિ, મધ્ય અને અંત છું. યાને હું જ આ જગતનું કારણ છું. મારામાંથી જ આ બધું આવ્યું છે, માટે સર્વરૂપે હું જ રહેલો છું. અને છેલ્લે ઉપસંહાર કરતા ભગવાને શું કહ્યું
યચ્ચાપि સર્વભૂતાનામ બીજમ તદપી અહમ અર્જુન. આ સર્વભૂતોનું બીજ જે છે એ હું છું, કારણ હું છું. તો ફરી એ જ વાત ભગવાને કરી. એટલું જ નહીં, વચ્ચે પણ એક વખત દર્શાવી દીધું. અભ્યાસ રૂપી લિંગ સર્ગાણા માદિરંતશ્ચ. આ સર્વ સૃષ્ટિના આદિ અંત અને મધ્ય સ્વરૂપે હું જ છું. તો જે વાત વારંવાર કહેવામાં આવે ફરી ફરીને, એમાં તાત્પર્ય હોય. ભગવાને ફરી ફરીને અહીંયા આ વાત કરેલી છે. એનો અર્થ ભગવાન દર્શાવવા માંગે છે કે સમસ્ત વિશ્વ રૂપે હું જ પ્રગટ થયેલો છું. અને એના દ્વારા ભગવાન સાધકોને આ જ મુખ્ય ઉપદેશ આપવા માંગે છે. કોઈ પણ હિસાબે આ બુદ્ધિ દ્રઢ કરો, જે કંઈ પણ છે પરમેશ્વર જ છે, ભગવાન જ છે. એને છોડીને કાળની કોઈ ક્ષણ નથી, ધૂળનો એક કણ પણ નથી. ક્ષણ ક્ષણ કણ કણ કેવલ ઈશ્વર જ છે. અને બધું જ ઈશ્વર રૂપ જ છે. તો આ નાના જીવનમાં ક્યાં વેરઝેર કરવાના? આટલા અલ્પ જીવનમાં મનને ક્યાં બગાડવાનું? મનને નિર્મલ કરીએ, પ્રભુનું સ્મરણ વધારીએ, તો જીવનું કલ્યાણ થાય. વેરઝેર વધારે ને વધારે સંસારમાં રાખનારા છે, સંસાર યાત્રાને લંબાવનાર છે. જ્યારે એ જ અંતઃકરણમાં પ્રભુનું સ્મરણ લાવીએ તો એ જીવનું કલ્યાણ કરનાર છે. આ દુઃખરૂપ યાત્રામાંથી મને મુક્ત કરી અને આનંદના ચરમ શિખર પર બિરાજમાન કરાવનાર છે. માટે પ્રયત્ન એ કરવાનો છે કે મારું હરિસ્મરણ વધે. અંતરમાં વધારે ને વધારે વૃત્તિ ઈશ્વરને લઈને ઉઠે. બાહ્ય વિભૂતિનું દર્શન અંતરમાં હરિસ્મરણને વધારનારું છે. એટલા માટે વિભૂતિ યોગ છે. ભગવાનના સ્મરણમાં તન્મય રહેવાનો અભ્યાસ કરો. એ જ સાચું છે. બેઠતા, ઉઠતા, ખાતા, પીતા, સૂતા, ચાલતા, કર્મ કરતા પ્રભુને લઈને અંતરમાં વૃત્તિ ઉઠે. ચાહે એ જગત દર્શનથી હોય યાને વિભૂતિ દર્શનથી ઉઠે કે પછી નામનો સહારો લઈને ઉઠે. નામ જપનો એવો અભ્યાસ કરો. સર્વમાં એ જ પ્રભુ છે. નારાયણ નારાયણ કરો અને જે કંઈ પણ જગતમાં દર્શન થાય એ જ બુદ્ધિ રાખો. આ સર્વ કંઈ નારાયણ છે. આ સર્વ કંઈ શિવ સ્વરૂપ છે. સર્વ કંઈ વાસુદેવ માત્ર જ છે. જેટલું અંતરમાં સ્મરણ વધશે એટલું જ અંતર ઉજ્જવલ થતું જશે. જેટલું ઉજ્જવલ નિર્મલ થશે એટલો જ્ઞાન પ્રકાશ એમાં પ્રાપ્ત થશે. પ્રયત્ન એ જ કરવાનો છે. વિસ્મરણ ન થાય. હંમેશા પ્રભુને હું સાથે લઈને ફરું.
પ્રભુ તો મને સાથે લઈને ફરે જ છે, પણ એ હું ભૂલી જાઉં છું. મારે પ્રભુ સાથે છે એ સ્મરણ હંમેશા રાખવાનું છે. જેમ નાનું બાળક છે, પોતાને ગમતી વસ્તુ હંમેશા સાથે રાખે. કંઈક રમકડું આવ્યું હોય ગમતું, ગિફ્ટ આપવામાં આવી હોય તો એને છોડતું નથી. એને એટલું બધું પ્રિય લાગે છે કે સાથે જ રાખે છે. રાત્રે સૂવા જાય તો પણ કેવી રીતે એને સાથે લઈને જ સૂવે છે. એને દૂર કરો તો એ રડરડ કરી મૂકે. એવી જ કંઈક સ્થિતિ ભક્તની, સાધકની થવી જોઈએ. પ્રભુ પ્રત્યે એટલો પ્રેમ કે હું એને સાથે જ રાખું, એનું સ્મરણ ક્ષણભર માટે પણ ચૂકાય નહીં. પછી દિવસ દરમિયાનના વ્યવહારમાં હોય કે રાત્રે સૂતા પહેલા હોય, જેટલી પણ મારી ચેતનાવસ્થા છે એમાં હું પ્રભુને સ્મરણ કરતો જ રહું. અચેતનાવસ્થા, નિદ્રા મારા હાથમાં નથી, પણ ચેતનાવસ્થામાં હું હંમેશા પ્રભુનું સ્મરણ કરતો રહું. અને જો પ્રભુનું સ્મરણ કરતા 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 જ તમે નિદ્રાને પ્રાપ્ત કરો, તમારી નિદ્રા પણ કેવી થઈ જાય છે? પ્રભુ સ્મરણ સાથેની જ થઈ જાય છે. અંતે ચિત્ત કેવી રીતે લય પામે છે? પ્રભુ સ્મરણ સાથે લય પામે છે. અને પ્રભુ સ્મરણ સાથે લય પામેલું ચિત્ત જાગ્રત થાય ત્યારે કેવી રીતે થાય છે? પ્રભુ સ્મરણની સાથે જ જાગ્રત થાય છે. આદાવંતે ચ યદસ્તિ વર્તમાનેપી તત્તથા. જે પહેલા હતું અને પછી હતું, તો પછી નિદ્રાકાલમાં પણ કોને સ્વીકારવાનું? એ સ્મરણ જ ચાલુ રહેલું છે. તો સર્વકાળમાં પ્રભુનું વિસ્મરણ ન થાય એ હંમેશા જોતા રહેવાનું છે. અને એના માટે નામનો આધાર લો. નિરંતર નામ ચાલતું રહે. દ્રઢ અભ્યાસ કરો. બહાના નહીં બનાવવાના. આવું હતું એટલા માટે છૂટી ગયું, આ કામ આવી ગયું માટે છૂટી ગયું, આવી રીતના સંજોગો આવી ગયા માટે છૂટી ગયું. કારણ કે ભગવાન તો અર્જુનને શું કહે છે? યુદ્ધ કર તો પણ મારું સ્મરણ કરીને. યુદ્ધ જેવું કાર્ય પણ ભગવાન કહે છે કે મામ અનુસ્મર યુદ્ધ છે. મારું સ્મરણ કર અને યુદ્ધ કરતો જા. તો એનાથી કોઈ મોટા ધંધા તો આપણે કરવાના નથી. ભગવાને કહ્યું કે યુદ્ધ પણ મારું સ્મરણ કરતા કરતા કર. તો એ સંભવ છે. અભ્યાસનો મહિમા છે. આ અધ્યાયનું તાત્પર્ય એ જ છે કે પ્રભુ સ્મરણ વધે, ઈશ્વર ભાવ વધે. તો આ એનું તાત્પર્ય છે. અંત કરીએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિભૂતિયોગો નામ દશમોऽધ્યાયઃ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.